મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. આ સવારનો સમય કેવો છે? તમારા માટે સારો છે ને? શું આપણે નવા મહિનાના બીજા દિવસે આવ્યા નથી? જો આપણે વિચારીએ અને જોઈએ તો દિવસો કેટલા ઝડપથી ઉડે છે. જાન્યુઆરી હમણાં જ તો શરૂ થયો હતો, પરંતુ આપણે હવે જે જુલાઈ મહિનો છે તેમાં આવ્યા છીએ. અડધો વર્ષ તે પસાર થયો છે. એવું લાગે છે કે દિવસો ઉડી રહ્યા છે. જેમ જેમ દિવસો ઝડપથી પસાર થાય છે તેમ તેમ પ્રભુનું આગમન નજીક છે અને દુનિયાનો અંત તે પણ ઝડપથી નજીક આવી રહ્યો છે. આપણે તે યાદ રાખવું જોઈએ અને આપણું જે જીવન છે તેની જીવન યાત્રા પણ અંત તરફ આગળ વધી રહી છે તે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. પરંતુ ઈશુ જે અંત સુધી આપણી સાથે રહેશે તે કહે છે કે તમે મારો હાથ પકડીને ચાલો, હું તમને માર્ગદર્શન આપીશ. આવી રીતે કહે છે. તેમની સાથે ચાલવું તે કેટલો મોટો લહાવો છે ને! તે આપણી સાથે વાત કરે છે, પ્રોત્સાહન આપે છે, આપણને મજબૂત બનાવે છે, શીખવે છે. તે કેટલો મોટો લહાવો છે. સારું, આજે તમારા માટે પ્રભુ શું વચન આપી રહ્યા છે તેના માટે રાહ જોઈ રહ્યા છો ને? ગીતશાસ્ત્ર 37 તેની 19 કલમમાં પ્રભુ એક વાત કહી રહ્યા છે. કપરા સમયોમાં પણ તેમને લજ્જિત થવું પડશે નહીં, દુકાળમાં પણ તેઓ તૃપ્ત રહેશે. પ્રભુ તમને જોઈને આ કહી રહ્યા છે, દુષ્ટ સમયમાં તમે શરમાશો નહીં અને દુકાળના દિવસોમાં તમે તૃપ્ત થશો. હું તમને દુષ્ટ સમયમાં પણ શરમાવા દઈશ નહીં, ભલે તે દુકાળના દિવસો જેવું લાગે. હું તમને તમારા સંતોષ માટે આશીર્વાદ આપીશ, આમ પ્રભુ કહી રહ્યા છે. કદાચ તમે કોઈ ખરાબ પરિસ્થિતિની અંદર હશો. અત્યારે કોઈ પણ આપત્તિમાં તમે ફસાયેલા હશો. તમારા ઉપર, તમારા પરિવારમાં, તમારા નોકરીમાં, તમારા વ્યવસાયમાં, તમારા સ્વાસ્થ્ય ઉપર કોઈ પણ ખરાબ અથવા કોઈ ખતરનાક પરિસ્થિતિ આવી હશે. પ્રભુ કહે છે તમારે શરમાવવું પડશે નહીં. શું હું ખરાબ સમયમાં પણ તમારી સાથે નહીં હોઉં? જ્યારે ત્યાં હોઉં ત્યારે હું તમને કેવી રીતે છોડી દઈશ? હું તમને શરમાવા નહીં દઉં, તેથી હિંમત રાખો. આવી રીતે પ્રભુ કહી રહ્યા છે. શું તમે આજે કોઈ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? શું હું લજ્જિત થઈ જઈશ? શું બધું સમાપ્ત થઈ જશે? બસ આટલું જ આમ વિચારી રહ્યા છો? ના, તે તમને લજ્જિત થવા દેશે નહીં. તેનો અર્થ શું છે? બીજી જગ્યાએ તેમણે વચન આપ્યું છે કે તમને તમારી શરમના બદલે બમણો ભાગ મળશે. તમને બક્ષિસનો બમણો ભાગ મળશે. તેથી નિરાશ ન થાઓ. દુષ્કાળની સમયમાં પણ ખરાબ સમય, જ્યારે આપણે આપણી પરિસ્થિતિઓ જોઈએ છીએ, કેટલાક કાર્યોમાં એવું લાગશે કે દુષ્કાળ તે આસપાસ છે, દુષ્કાળ હુમલો કરે છે, ત્યારે સમગ્ર રાષ્ટ્ર પ્રભાવિત થશે. બધા લોકો પ્રભાવિત થશે અને સરકારને ખબર નહીં પડે કે શું કરવું. આવા સમયમાં પણ હું તમને સંતુષ્ટ રાખીશ, આમ પ્રભુ કહે છે. આ કેટલો મોટો લહાવો છે. તેથી ખરાબ એવો દુષ્કાળનો સમય હોય તો પણ તમે પ્રભાવિત થશો નહીં. તમે તૃપ્ત રહેશો, તમે ખુશીથી ખાશો અને સંતુષ્ટ રહેશો. તેથી બધી પરિસ્થિતિઓમાં તે પુષ્કળ આશીર્વાદ આપે છે અને આપણી સાથે રહેનાર એવા પ્રભુ છે. આસપાસ શું થઈ રહ્યું છે તે જોઈને તમે હિંમત હારશો નહીં, તમે નિરાશ થઈ જશો નહીં, પરંતુ તેમને વળગી રહો. બસ આટલું જ. પ્રભુ, તમે મારી સાથે છો, તમે મને દોરી જશો અને તેથી હું શરમાઈશ નહીં. દુષ્કાળના સમયમાં પણ હું દબાઈશ નહીં, મને કષ્ટ મળશે નહીં, કારણ કે તમે મને સંતુષ્ટ રાખશો. આવી રીતે વિશ્વાસથી કહો. તમે તરત જ એક ચમત્કાર જોશો. આજે પણ એક ચમત્કાર થવાનો છે. તેથી જ પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે. શું કહેશો કે પ્રભુ, આ સંઘર્ષ મુશ્કેલીના સમયમાં તમે મને લજ્જિત થવા દેશો નહીં, તેવો મને તમારા પર વિશ્વાસ છે. આ દુષ્કાળના સમયમાં પણ તમે મને આશીર્વાદ આપશો અને મને તૃપ્ત રાખશો તેવો મને વિશ્વાસ છે. હું હિંમત હારીશ નહીં, પણ વિશ્વાસ રાખીશ. હું ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામે આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.